હવે આપણે અધિશોષણના પ્રકાર વિશે ભણીશું. અહીંયા જે લાઈટ પડે છે ને ત્યાં પ્રકાર લખેલું છે. અહીંયા હું લખી દઉં અધિશોષણના પ્રકાર. અધિશોષણ આપણે સમજ્યા કે સપાટી પર જથ્થા કરતા વધુ પ્રમાણમાં ઘટકનું એકઠા થવું, એને આપણે શું કહીએ છીએ? અધિશોષણ કહીએ છીએ. હવે એકઠા થવાનું કારણ પણ આપણે સમજ્યા કે જથ્થા કરતા સપાટી પર રહેલા, જેમ કે અધિશોષકનો જે જથ્થો છે એના કરતા સપાટી પર જે કણ છે તેની ઉપર જે અવશેષી બળો લાગતા હોય છે એ અવશેષી બળોથી આકર્ષાય અને અધિશોષિતના ઘટક કણો એની ઉપર સ્થાપન પામે છે, જેથી અધિશોષણની ઘટના થાય છે. આ અધિશોષણના મુખ્ય બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. બુકની અંદર વર્ણન કરી અને સૌથી પહેલા ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા અને પછી રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા એવું આપેલું છે, અને પછી એ બધું ભેગું કરી અને ટૂંકમાં એક તફાવત આપેલો છે. અહીંયા હું જે લાક્ષણિકતાઓને બધું આપ્યું છે ચર્ચામાં કહીશ, પણ પરીક્ષાલક્ષી જે પ્રશ્ન છે તમને આ રીતે તફાવતના આધારે પૂછાશે, એટલે તમને તફાવત પૂછી શકાય ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો. ગઈ સાલ અને એની આગલી સાલ બોર્ડની પરીક્ષામાં માર્ચ મહિનામાં આ તફાવત પૂછાયો હતો. લગભગ આ પ્રશ્ન એવો છે કે એકાદ બે વર્ષે પાછો ને પાછો એ આપણી બોર્ડની પરીક્ષામાં દેખાતો હોય છે, કોર્સ ભલે ગમે તે હોય તો પણ. એટલે આ પણ તમારે થિયરિકલી ખાસ તૈયાર કરી નાખવાનું. પહેલા કોષ્ટક આધારિત આખી માહિતી તમને કહી દઉં તો અધિશોષણના બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને બીજું રાસાયણિક અધિશોષણ. અહીંયા લખ્યું છે વાન ડર વાલ્સ બળના કારણે ઉદ્ભવે, અને અહીંયા લખ્યું છે રાસાયણિક બંધ રચનાને કારણે ઉદ્ભવે. હવે સમજો અધિશોષણ ક્યારે થાય તો કે અધિશોષિત અને અધિશોષક વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનો બંધ બને. જો એ બંધ નિર્બળ હોય, મતલબ કે ભૌતિક પ્રકારનો બંધ હોય, આપણને ખબર છે ભૌતિક બંધ કયું તો વાન ડર વાલ્સ બળ. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે જો અધિશોષિત અને અધિશોષક બંને જોડાયેલા હોય તો એ ભૌતિક અધિશોષણ કહેવાય. પણ જો અધિશોષક અને અધિશોષિત વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ રચાય તો એને આપણે રાસાયણિક અધિશોષણ કહીશું. એટલે અહીંયા ખાસ બે બળો યાદ રાખજો, એક તો વાન ડર વાલ્સ બળ અને અહીંયા કને શું થશે? રાસાયણિક બંધ રચના થશે. બીજું એમ કે છે કે સ્વભાવે વિશિષ્ટ નથી. ભૌતિક અધિશોષણ સ્વભાવે વિશિષ્ટ નથી અને રાસાયણિક અધિશોષણમાં એમ કે છે કે સ્વભાવે વિશિષ્ટ છે. હવે સમજો વિશિષ્ટ એટલે શું? મતલબ એક જ ચાલે, એકની જગ્યાએ બીજું ના ચાલે. જેમ કે હું એમ કહી દઉં કે આ તાળા અને ચાવીનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો છે. ઉદાહરણ સમજજો, તાળા અને ચાવીનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો છે. મતલબ એક ચાવીથી એક જ તાળું ખુલે, બીજું તાળું એ ચાવીથી ખુલવાનું નથી, અથવા તો ગમે તે ચાવીથી કોઈ એક તાળું ખુલવાનું નથી. તો તાળા અને ચાવીનો સંબંધ કેવો છે? વિશિષ્ટ. એકની સાપેક્ષ સાથે બીજું જ જોઈએ. તો અહીંયા રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. એનો મતલબ શું? તો કે જો અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બનતો હોય તો જ આ ઉદ્ભવે. હવે સ્વાભાવિક છે રાસાયણિક બંધ ગમે તે પદાર્થો વચ્ચે બની જતા નથી, એટલે આપણે કહેશું કે આ વિશિષ્ટ છે. જ્યારે અહીંયા આ કોના કારણે ઉદ્ભવે છે? માત્ર વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે ઉદ્ભવે છે. માટે આ સ્વભાવે વિશિષ્ટ નથી. કેમ? કારણ કે હું એમ કહી દઉં કે ચારકોલ ઉપર નાઇટ્રોજન વાયુનું સ્થાપન થઈ શકે તો થઈ શકે, હાઇડ્રોજનનો થઈ શકે, ઓક્સિજનનો થઈ શકે. ટૂંકમાં કોઈ પણ વાયુ લ્યો એ થોડા ઘણા પ્રમાણમાં અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામશે જ. એના માટે એવું નથી કે આ જ વાયુ અધિશોષણ પામે, આ જ વાયુ અધિશોષણ ના પામે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે એમ કહી દઉં કે ચારકોલ ઉપર ઓક્સિજન વાયુ તો અધિશોષણ પામશે જ, નાઇટ્રોજન વાયુ તો અધિશોષણ પામશે જ. માની લો કે આ ચારકોલ છે એટલે કે કાર્બન છે, પણ બંધ જો મારે રચવું હોય તો કાર્બન સાથે ઓક્સિજનનો બંધ ઝડપથી રચાશે અને શું બનશે? CO2 બનશે. તો આ જે રાસાયણિક બંધ જે છે એ કેવો થઈ ગયો? વિશિષ્ટ થઈ ગયો. એટલે અહીંયા કને આપણે શું કહેશું? રાસાયણિક અધિશોષણ સ્વભાવે કેવો છે? વિશિષ્ટ છે, જ્યારે ભૌતિક અધિશોષણ સ્વભાવે વિશિષ્ટ નથી. ત્રીજું શું કહે છે? સ્વભાવે પ્રતિવર્તી, જ્યારે અપ્રતિવર્તી. પ્રતિવર્તીનો મતલબ સમજો. જેમ કે હું એમ કહી દઉં કે ચારકોલ ઉપર નાઇટ્રોજન વાયુનું અધિશોષણ થયેલું છે. હવે તમે જો દબાણ ઘટાડો અથવા તો તાપમાન વધારો
તો પાછું શું થશે, નાઇટ્રોજન વાયુ બહાર પણ નીકળી શકે છે. તો એ અધિશોષણ કેવું થઈ ગયું, પ્રતિવર્તી થઈ ગયું. ફરીથી જુઓ, અહીંયા આપણે આ ઉદાહરણ લઈએ. જેમ કે હું એમ કહું કે ચારકોલ છે અને વત્તા O2 વાયુ વચ્ચે ભૌતિક અધિશોષણ રચાય છે. તો અહીંયા કને C અને O2 જે છે એ નિર્બળ વાન ડર વાલ્સ બળથી જોડાશે. બરાબર, આ એક વાત. આ તો ખાલી તમને ઉદાહરણ સમજાવવું છું. પણ જો C અને O2 વચ્ચે રાસાયણિક અધિશોષણ રચાય તો અહીંયા શું બની જશે, CO2 બની જશે. મતલબ એમની વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનો બંધ બની જાય છે. તો અહીંયા આ જ્યારે વાન ડર વાલ્સ બળ બનેલા હશે ત્યારે હવે તમે જેવું તાપમાન ઓછું કરશો, તાપમાન વધારશો અથવા તો દબાણ ઘટાડશો તો પાછું આમાં ફેરવાઈ શકે છે. ઓક્સિજન વાયુ પાછો અધિશોષકની સપાટી છોડીને બહાર જઈ શકે છે. જ્યારે અહીંયા તમે તાપમાનમાં ફેરફાર કરશો તો આ પ્રતિવર્તી થતું નથી. પાછો CO2 માંથી C વત્તા O2 એમ થઈ જતો નથી. એનો મતલબ એમ કે સ્વભાવે પ્રતિવર્તી છે. તમારે જો થોડું લાંબુ ડિસ્ક્રિપ્શન કરવું હોય તો શું કહેશું, ભૌતિક અધિશોષણ દરમિયાન જો તાપમાન વધારવામાં આવે કે દબાણ ઘટાડવામાં આવે તો અધિશોષિત થયેલા કણો ફરીથી પાછા વાતાવરણમાં મુક્ત થઈ શકે છે. જ્યારે અપ્રતિવર્તી છે મતલબ રાસાયણિક અધિશોષણ દરમિયાન તાપમાન કે દબાણનો ફેરફાર કરવાથી ફરીથી પાછું વાતાવરણમાં વાયુઓ મુક્ત થતા નથી. બરાબર, પડી ખબર? વચ્ચે વચ્ચે પેલો ટેણીઓ હેરાન કરે છે. હાલો, જો આપણે ક્યાં હતા, તો સ્વભાવે પ્રતિવર્તી, સ્વભાવે અપ્રતિવર્તી. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુ ઝડપથી અધિશોષણ પામે છે. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુ ઝડપથી અધિશોષિત થાય છે અથવા તેમનું અધિશોષણ થાય છે. જે વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરે છે તે જ અધિશોષિત થાય છે. મતલબ ભૌતિક અધિશોષણ જે છે એ કોના ઉપર આધાર રાખે છે, તો યાદ રાખજો, વાયુના ક્રાંતિક તાપમાન ઉપર આધાર રાખે છે. ખ્યાલ છે? ક્રાંતિક તાપમાન TC કોને કહેવાય? જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તેને ક્રાંતિક તાપમાન કહે છે. એવું આપણે 11મા ધોરણમાં ભણતા, ખબર છે? દાખલા તરીકે CO2 વાયુનું આ ક્રાંતિક તાપમાન 30.98 ડિગ્રી હતું. મતલબ 35 ડિગ્રી તાપમાને તમે ગમે તેટલું દબાણ આપો તો પણ CO2 જે છે એ શેમાં નહીં ફેરવી શકે, તો પણ CO2 જે છે એ પ્રવાહી બનશે નહીં. તો જે વાયુઓ નું ક્રાંતિક તાપમાન નીચું હોય એનું અધિશોષણ ઝડપથી થતું નથી. એટલે આપણે અહીંયા કને શું કહેશું, ક્રાંતિક તાપમાન એટલે કે TC વધે તેમ ભૌતિક અધિશોષણની માત્રા વધે. આ ખાસ યાદ રાખી લેજો. બરાબર, MCQ આના આધારે ખાસ આવે છે એટલા માટે. TC વધે તેમ ભૌતિક અધિશોષણની માત્રા વધે. હવે સમજો, ક્રાંતિક તાપમાન કોના ઉપર આધાર રાખે, તો ક્રાંતિક તાપમાન જે છે એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે. તો જેમ જેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે લાગતું હશે એમ ક્રાંતિક તાપમાન વાયુનું ઊંચું હશે અને એનું અધિશોષણ કેવું થશે, ઝડપી થશે. બરાબર, આના આધારિત આપણે ઉદાહરણ પછી આ કોઠો ચલાવીને પછી હું તમને એક બે ઉદાહરણથી આ થોડુંક વિશેષમાં સમજાવું છું. પણ હાલ આટલું યાદ રાખી લો. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુ મતલબ જેનું ક્રાંતિક તાપમાન કેવું હોય, ઊંચું હોય. ધ્યાન રાખજો હો, ક્રાંતિક તાપમાન ઊંચું એનું પ્રવાહીકરણ ઝડપથી અધિશોષણ પામે છે. જ્યારે અહીંયા રાસાયણિક અધિશોષણ ને ક્રાંતિક તાપમાન સાથે સીધો સંબંધ નથી. જે વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરે તે જ અધિશોષિત થાય છે. અહીંયા તો એક જ વાત છે, રાસાયણિક બંધ રચાય એટલે જ આ વિશિષ્ટ છે, એટલે જ આ પ્રતિવર્તી છે. રાસાયણિક બંધ રચાય તો જ અધિશોષણ ઘટના બને છે. તો એની જ વસ્તુ થઈ ગઈ, જે વાયુઓ અધિશોષક સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તે જ અધિશોષિત થાય છે. પછી આ અધિશોષણ એન્થાલ્પી ની વાત કરેલી છે. હમણાં આપણે જોયું અધિશોષણની ઘટના આનાથી આગલા લેક્ચરમાં કે અધિશોષણની ઘટના જે છે એ કેવી છે, ઉષ્માક્ષેપક છે. કારણ કે અધિશોષણ દરમિયાન પૃષ્ઠ ઉર્જા શું થાય છે, ઘટે છે. બરાબર, તો ઉષ્માક્ષેપક છે
मतलब अधिशोषण एंथाल्पीનું મૂલ્ય હંમેશા કેવું હોય? ઋણ હોય, બરાબર. પણ તો મૂલ્ય લખીએ છે એટલે અહીંયા માઈનસ દર્શાવતો નથી. તો અહીંયા કયો બળ બંધ બને છે? વાન ડર વાલ્સ બળ. જ્યારે અહીંયા રાસાયણિક બળ, તો સ્વાભાવિક છે વાન ડર વાલ્સ બળ નબળો હોય તો અહીંયા અધિશોષણ એન્થાલ્પી પણ નીચી હશે. રાસાયણિક બંધ જે છે મજબૂત હોય તો અહીંયા અધિશોષણ એન્થાલ્પી પણ કેવી હશે? ઊંચી હશે, બરાબર. તો એમસીક્યુ માટે આપણે ખાસ યાદ રાખવાનું, ભૌતિક અધિશોષણ દરમિયાન અધિશોષણ એન્થાલ્પી કેટલી હોય? તો 20 થી 40 કિલોજૂલ મોલ ઇનવર્સ, પણ એનું ઋણ મૂલ્ય હોય, બરાબર. અને ઊંચી મતલબ કેટલું? 80 થી 240 કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલી એની અધિશોષણ એન્થાલ્પી હોય. પછી તાપમાનના વધારા સાથે ઘટે છે. સ્વાભાવિક છે, મેં તમને કીધું તાપમાન વધારો એટલે જે ઘટક કણો જે છે એ આ સપાટી છોડીને શું થશે? બહાર નીકળી જશે. તો તાપમાનના વધારા સાથે ઘટે છે. જ્યારે અહીંયા તો રાસાયણિક બંધ બનેલો છે એટલે શું કહી દઈશું? તાપમાનના વધારા સાથે વધે છે. તમને ખબર છે રાસાયણિક પ્રક્રિયા નો વેગ એ તાપમાનના વધારા સાથે શું થઈ જાય છે? વધે છે. એટલે અહીંયા રાસાયણિક અધિશોષણ તાપમાન સાથે વધે અને આ તાપમાન સાથે ઘટે. ચોક્કસ સક્રિયકરણ ઉર્જા જરૂરી નથી, ઊંચી સક્રિયકરણ ઉર્જા જરૂરી છે. હવે આ શબ્દ સમજો, સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? ભૌતિક અધિશોષણમાં એવું કીધું કે ચોક્કસ જરૂરી નથી. તો જુઓ, સક્રિયકરણ ઉર્જા, જો કે આના વિશે આપણે ચોથા પાઠમાં વ્યવસ્થિત રીતે ભણીશું, પણ છતાંય વાત સમજી લો. પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. આ મેં તમને એનો શાબ્દિક અર્થ આપ્યો. વધારે ડિટેલમાં આપણે એને ચોથા પાઠમાં ભણશું. પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. ટૂંકમાં સમજો, તમે કોઈ પણ પ્રક્રિયા કરાવડાવી હોય તો એના અણુ એકબીજા સાથે અથડાવવા જરૂરી છે. જેમ કે એમ કહી દઉં કે કાર્બન અને ઓક્સિજન અથડાય અને CO2 બને તો અથડાવા તો જોઈએ ને. પણ ખાલી અથડાવાથી કઈ પ્રક્રિયા થતી નથી. જેમ કે મંદિરમાં જઈ અને આમાં શ્રીફળ વધેરું તો વધેરાય, એના માટે મારે શું કરવું પડે? જોરથી પછાડવું પડે ને. તો એક ઉર્જા સાથે મારે એ પ્રક્રિયા કરવી પડે. ઓછી ઉર્જા ચાલતી નથી, મતલબ ન્યૂનતમ અમુક ઉર્જા આપીશ તો જ શ્રીફળ વધેરાશે. તો અહીંયા અમુક ચોક્કસ પ્રકારની ઉર્જા આપીશ તો જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થશે. તો એ જરૂરી ન્યૂનતમ ઉર્જા જે છે એનાથી વધારે આપો તો રૂપાંતરણ થાય જ, પણ જરૂરી જે ન્યૂનતમ ઉર્જા છે એને આપણે શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. અહીંયા તમને ખબર છે વાન ડર વાલ્સ બળ બને છે, એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી એટલે કોઈ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂરી નથી. પણ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે જે ઊંચા તાપમાને ખાસ કરીને થતી હોય એટલે અહીંયા ચોક્કસ પ્રકારની સક્રિયકરણ ઉર્જા જરૂરી છે. જેમ કે હવામાં મેં પેન મૂકી દીધી તો પેન ઉપર હવાનું સ્થાપન તો થઈ ગયું, પણ મારે એ હવાની પેન જોડે પ્રક્રિયા કરીને કોઈક સંયોજન બનાવવું હોય તો સ્વાભાવિક છે તાપમાન કેવું રાખવું પડશે? ઊંચું રાખવું પડશે અને પ્રક્રિયા વધારે દબાણ સાથે કરવી પડશે તો જ એ પ્રક્રિયા થશે. મતલબ રાસાયણિક પ્રક્રિયા માટે ઊંચી સક્રિયકરણ ઉર્જા જરૂરી છે રાસાયણિક અધિશોષણ માટે, જ્યારે ભૌતિક અધિશોષણ માટે ચોક્કસ સક્રિયકરણ ઉર્જા જરૂરી નથી. પછી ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વીય સ્તર રચાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વીય સ્તર રચાય છે, જ્યારે અહીંયા એક આણ્વીય સ્તર રચાય છે. જેમ કે હું એમ કહી દઉં કે આ અધિશોષકની સપાટી છે, આ જે છે. હવે એની ઉપર મારે આ કણોનું સ્થાપન થાય છે અને આ સ્તર રચાયું. હવે જો હું વધારે દબાણ રાખીશ તો વધારે સ્થાપન થઈ જવાનું. ખ્યાલ આવે છે? દબાણ વધારી દઈશ તો કણો જે છે એનું સ્થાપન પ્રમાણમાં કેવું થશે? વધારે થશે. પણ રાસાયણિક અધિશોષણમાં એવું નહીં થાય. કેમ? કારણ કે રાસાયણિક અધિશોષણમાં ચોક્કસ બંધ બનશે. હવે આને અને આને આમ જો ચોક્કસ બંધ બનાવી દીધો હોય આના સાથે, તો હવે બીજો કોઈ અણુ આવીને એની સાથે બંધ બનાવી શકશે નહીં. જેમ કે કાર્બન જોડે ઓક્સિજનની પ્રક્રિયા કરીને બન્યું શું? CO2 બન્યું. તો હવે કઈ ત્રીજો ઓક્સિજન આવીને અહીંયા કને જોડી શકશે નહીં. એટલા માટે એમ કહે છે કે રાસાયણિક અધિશોષણ દરમિયાન એક આણ્વીય સ્તર રચાય છે, જ્યારે ભૌતિક અધિશોષણ દરમિયાન બહુ આણ્વીય સ્તર રચાય છે. તો આવી રીતે
આપણે આ 8 મુદ્દા ખાસ યાદ કરી લેવાના છે. પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના, 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા લખવાના. તો ફરીથી ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. આપણે પેલા વ્યાખ્યા કોઈ પૂછે તો આના આધારે આપી દઈશું. અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડર વાલ્સ બળના કારણે ઉદ્ભવતા અધિશોષણને ભૌતિક અધિશોષણ કહે છે. જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધની રચના થાય ત્યારે રાસાયણિક અધિશોષણ ઉદ્ભવે છે. પછી એના સ્વભાવની વાત કરી. આ વિશિષ્ટ નથી, આ વિશિષ્ટ છે. એ જ રીતે આ પ્રતિવર્તી છે, આ અપ્રતિવર્તી છે. પછી આ ક્રાંતિક તાપમાન ઉપર આધાર રાખે છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. અધિશોષણ એન્થાલ્પી નીચી, આની ઊંચી, તાપમાનના વધારા સાથે ઘટે, વધારા સાથે વધે. ચોક્કસ સક્રિયકરણ ઊર્જા જરૂરી નથી, ચોક્કસ ઊંચી સક્રિયકરણ ઊર્જા જરૂરી. ઊંચા દબાણે બહુઆણ્વીય સ્તર રચાય અધિશોષકની સપાટી પર, જ્યારે અહીંયા કને એક આણ્વીય સ્તર રચાય. બરાબર, બિલકુલ આ જ રીતે તમારે એને લખી નાખવાનું છે અને પરીક્ષામાં આ જ વાક્ય રચના તમે ટૂંકમાં લખશો. બરાબર, નોંધી દો આટલું. જો હવે આ ટોપિકમાંથી જે એમસીક્યુ પૂછાય છે એના માટે ખાસ એક નોંધ યાદ રાખી લો. આ લોજિક ખાસ તમારા મગજમાં સેટ થઈ જવું જોઈએ, કારણ કે નીટ અને જીની પરીક્ષામાં પણ આ પ્રમાણે એમસીક્યુ પૂછાશે. આ એમસીક્યુ ને બીજા ઘણા બધા ચેપ્ટર સાથે સંબંધ છે, જેમ કે 11મા ધોરણનું રાસાયણિક બંધન, પછી 5મું ચેપ્ટર હતું દ્રવ્યની વાયુ અને પ્રવાહી અવસ્થા. એ બધામાં આ બધી વસ્તુ કામ લાગશે અને એને સીધું અહીંયા આ પાઠ સાથે પણ સંબંધ છે, એટલે ધ્યાન રાખો. એક તો તમે આવું યાદ રાખી લેશો, ક્રાંતિક તાપમાન ચલે છે પ્રવાહીકરણનો વેગ, ચલે છે વાન ડર વાલ્સ બળ. મતલબ જેમ ક્રાંતિક તાપમાન ઊંચું એમ વાયુનું પ્રવાહીકરણ ઝડપી. વેગ મતલબ ઝડપી, સ્પીડ કીધી આપણે. જેમ ક્રાંતિક તાપમાન ઊંચું એમ વાયુનું પ્રવાહીકરણ ઝડપી, અને વાયુનું પ્રવાહીકરણ ઝડપી એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હોય? વધુ. આનું ઊંધું પણ કહી શકો, વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધુ હોય એમ ક્રાંતિક તાપમાન પણ ઊંચું હોય અને પ્રવાહીકરણનો વેગ પણ કેવો હોય? ઝડપી હોય. અને આ બધાને પાછો કોના સાથે સંબંધ? તો પાછો આપણે લખી શકીએ ચલે છે અધિશોષણની માત્રા. માત્રા કયો? ઝડપ કયો? બરાબર, માત્રા એટલે પ્રમાણ, વધારે ઓછું, ઝડપ એટલે ધીમું ઝડપી. એ રીતે એક વાત તમે આ મગજમાં ઘુસાડી દો છો, આના આધારે બધા જ એમસીક્યુ સોલ્વ કરી શકશો આ ટોપિકના. વાન ડર વાલ્સ બળની પ્રબળતા તો આપણે 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં ભણ્યા હતા. સૌથી નબળું વાન ડર વાલ્સ આકર્ષણ કયું છે? તો લંડન બળ, એટલે કે અધ્રુવીય અણુ વચ્ચે લાગે. કેવા અણુ વચ્ચે લાગે? અધ્રુવીય અણુ વચ્ચે લાગે. પછી દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ, દ્વિધ્રુવ દ્વિધ્રુવ આ કોના વચ્ચે લાગે? ધ્રુવીય અણુ વચ્ચે લાગે. અને આ હાઇડ્રોજન બંધ. બરાબર, જો હમણાં જ આપણે પહેલો પાઠ ભણ્યા, પહેલા પાઠમાં પણ સીધો આની વાત આવતી હતી, તો એની સાથે પણ આ સંલગ્ન છે. તો હવે પ્રશ્ન મારો આવો છે, N2H2He CO2NH3CH4 અને H2O ને અધિશોષણની માત્રાના ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા તો તમારે એ નક્કી કરવું પડે કે કયા અધ્રુવીય અણુ છે, કયો ધ્રુવીય અણુ છે અને કોનામાં હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે. બરાબર, તો સમજો. જો N2H2 અને He આ ત્રણે ત્રણ કેવા પ્રકારના અણુ થઈ ગયા? અધ્રુવીય થઈ ગયા. બીજું CH4 કેવો છે? અધ્રુવીય છે. પછી આ CO2 કેવો છે? તો ધ્રુવીય છે. બરાબર, મતલબ દ્વિધ્રુવ દ્વિધ્રુવ. અને આ H2O એમાં પણ હાઇડ્રોજન બંધ રચાય છે અને NH3 માં પણ શું રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. ખબર પડી? હવે સ્વાભાવિક છે, ચડતો ક્રમ કીધો છે અધિશોષણનો, તો સૌથી ઓછું જેમાં લંડન બળ લાગતું હશે, સૌથી ઓછું પ્રબળ આકર્ષણ બળ હશે, એની અધિશોષણની માત્રા પણ કેવી હશે? ઓછી હશે. પણ સવાલ એ થાય કે આ ત્રણ અધ્રુવીય છે અને આ CH4 પણ કેવો છે? અધ્રુવીય છે. ધ્યાન રાખજો, પહેલા અધ્રુવીય જ મૂકવા પડે આપણે,
પણ આ ચારમાંથી કોને પહેલા મૂકીએ તો અહીંયા જુઓ તમે N2 એટલે એક જ પરમાણુમાંથી બનેલો છે H2 એક જ પરમાણુ, આ હિલિયમ પણ એક જ પરમાણુ છે, જ્યારે આ CH4 એ બહુપરમાણુય અણુ છે. તો ભલે ને અધ્રુવીય હોય તો પણ બહુપરમાણુય અણુની માત્રા કેવી લઈ લેવાની આપણે અધિશોષણની વધુ લઈ લેવાની. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. બીજું, આ ત્રણની અંદર તમે કદાચ આવું ભણ્યા હશો, સૌથી ઓછામાં ઓછું બધા જ પદાર્થોની વાત કરીએ તો સૌથી ઓછામાં ઓછું ક્રાંતિક તાપમાન કોનું હોય છે? હિલિયમનું હોય છે. હિલિયમ પછી કોનું હોય છે? H2 નું હોય છે. આ બંને તો યાદ જ રાખી લેવાના, સીધા બેઠા પ્રશ્નો પર પૂછી શકાય. સૌથી ઓછું ક્રાંતિક તાપમાન ધરાવતો વાયુ કયો? તો હિલિયમ. એના પછીનો કયો? તો હાઇડ્રોજન. બરાબર, પછી સ્વાભાવિક છે આપણે અહીંયા લઈ લેશું N2, પછી કોણ આવશે? તો આ અધ્રુવીય CH4 આવશે. પછી સમજો આ ધ્રુવીય છે CO2, પણ આ હાઇડ્રોજન બંધવાળા છે તો દ્વિધ્રુવ તો અહીંયા વળી પાછું આવશે CO2. હવે હાઇડ્રોજન બંધવાળામાં પણ સમજો, અહીંયા નાઇટ્રોજન છે ને અહીંયા ઓક્સિજન છે. અહીંયા હાઇડ્રોજન બંધ કોની? નાઇટ્રોજન સાથે બનશે, જ્યારે અહીંયા જે હાઇડ્રોજન બંધ H2O બનશે એ ઓક્સિજન બનાવશે. તો વધુ વિદ્યુત ઋણ ઘટક કયો? તો નાઇટ્રોજન કરતા ઓક્સિજન કેવો છે? વધુ વિદ્યુત ઋણ છે. તો પહેલા જે ઓછો વિદ્યુત ઋણ હોય એ મૂકી દેવાનું અને પછી વધુ વિદ્યુત ઋણ હોય એ મૂકી દેવાનું. તો આ શું થઈ ગઈ? અધિશોષણની માત્રાનો ચડતો ક્રમ. બરાબર, મતલબ જો 11મા ધોરણનું ચેપ્ટર નંબર 4 અને 5, પછી 12મા ધોરણનું ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 7 એ પણ આપણે આના અંદાજથી પ્રશ્ન પૂછી શકે. તો આ બધાનું તમને નોલેજ હોય અને તમારું લોજિક ક્લિયર હોય તો તમે આવા પ્રશ્નોના જવાબ ગોખવાના આપણે તમે સીધા પોતાના મગજથી જ આપી શકો. બરાબર, આ ધ્યાન રાખો. અને આઈડિયલ પ્રશ્ન છે, મોટે ભાગે આટલા વાયુમાંથી જ તમને પૂછશે, તો એવું ઉતાર દો. જો હવે આપણે ભૌતિક અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈએ. તફાવત તમને ટૂંકમાં કહી દીધો હતો કારણ કે પરીક્ષામાં લખવાનો હતો. હવે ચોપડીની લીટીઓ પ્રમાણે હું અહીંયા કહું છું. ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડર વાલ્સ બળ રચાય છે. જેમ કે આ વીક વાન ડર વાલ્સ ફોર્સ અહીંયા બતાવ્યો છે, એટલે એની વ્યાખ્યા આપવી હોય તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન ડર વાલ્સ બળ રચાવાના કારણે ભૌતિક અધિશોષણ ઉદ્ભવે છે, એવી વ્યાખ્યા અહીંયા કને આપી શકાય. બરાબર, જેમ કે અહીંયા પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું જે અધિશોષણ થાય છે, અહીંયા H2 વાયુ એટલે ઝુમખામાં 2 ગુલાબી કણો આપેલા છે, દેખાય છે? હા. રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક પ્રકારના બળો રચાય છે. વ્યાખ્યા કેવી હોય તો શું કહેશું? અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક પ્રકારના બંધ બનવાથી રાસાયણિક અધિશોષણ ઉદ્ભવે છે. જેમ કે અહીંયા કને નીચા તાપમાને પ્લેટિનમની સપાટી એવું ગણો કે કોઈ પણ ડી વિભાગની ધાતુ છે, એની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે, પણ ઊંચા તાપમાને એમની વચ્ચે ચોક્કસ પ્રકારના બંધ બને છે. જેમ કે જોયું ને અહીંયા હાઇડ્રોજન એટમે અહીંયા અધિશોષક જેમ કે પ્લેટિનમ હોય, પેલેડિયમ હોય, એની જોડે શું કર્યું? ચોક્કસ બંધ, રાસાયણિક બંધ બનાવ્યો. તો આ જે ઉત્પન્ન થયું એ કયું? રાસાયણિક અધિશોષણ કહેવાય. આ આયનીય પ્રકારનો બંધ પણ હોઈ શકે, જેમાં ઇલેક્ટ્રોનની તમે જુઓ છો આપલે થાય છે, અને સહસંયોજક પ્રકારનો બંધ પણ હોઈ શકે કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પછી એમ કે છે કેટલીક વખત ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને સાથે થાય છે, જેથી તેને અલગ કરી શકાતા નથી. બરાબર, ચોપડીની લીટીઓ જ હું કહું છું. હવે આપણે અધિશોષણ, બંને પ્રકારના અધિશોષણને કેટલીક લાક્ષણિકતાઓના આધારે આપણે અલગ કરીશું. તો જુદી જુદી લાક્ષણિકતા છે. પહેલું કીધું છે સ્પેસિફિસિટી ઓફ એબ્સોર્બન્ટ, મતલબ વિશિષ્ટતા. પછી નેચર એટલે કે અધિશોષિતનો સ્વભાવ. પછી ત્રીજા નંબરમાં છે અધિશોષણની પ્રતિવર્તિતા. પછી અધિશોષણ એન્થાલ્પી. પછી સક્રિયકરણ ઉર્જા. પછી લેયર એટલે કે અધિશોષણ ઉપર રચાતા સ્તરો અને સપાટીનું ક્ષેત્રફળ. એમાં પહેલું જોઈ લઈએ. તમને મેં કીધું કે વિશિષ્ટતા મતલબ ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી. તમે જુઓ અહીંયા જુદા જુદા રંગના વાયુઓ એટલે કે કોઈપણ પ્રકારના વાયુઓ એ અધિશોષકની સપાટી ઉપર થોડે ઘણે અંશે અધિશોષણ પામે જ છે,
કારણ કે વાન્ડરવાલ્સ બળ જે છે એ સાર્વત્રિક છે મિત્રો. જ્યારે રાસાયણિક બંધ એ સ્પેસિફિક હોય છે, એટલે કે વિશિષ્ટ હોય છે. એ ચોક્કસ રાસાયણિક બંધ અહીંયા તમને દેખાય છે કે રાસાયણિક અધિશોષણમાં ચોક્કસ રાસાયણિક બંધ અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે બને છે. તો પહેલું ઉદાહરણ કે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, નોન સ્પેસિફિક, અને રાસાયણિક અધિશોષણ એ હાઈલી સ્પેસિફિક, મતલબ એ શું કહે છે, વિશિષ્ટ છે. તો પહેલો તફાવત આપણે એના આધારે જોયો હતો. બીજો આપણે અધિશોષિતનો સ્વભાવ, જેમ કે જો આ અધિશોષક ઉપર જુદા જુદા વાયુઓ જે છે એ અધિશોષણ પામે છે, પણ ભૌતિક અધિશોષણનો સ્વભાવ એ ક્રાંતિક તાપમાન ઉપર આધારિત છે મિત્રો. જેમ કે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ ઝડપથી અધિશોષણ પામશે. અહીંયા જુઓ, જેમ કે આ તાપમાનની વાત છે, 298 કેલ્વિન તાપમાને આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બતાડ્યો છે, જે 380 ક્યુબિક સેન્ટીમીટર જેટલું અધિશોષિત થાય છે. મિથેન 16.2 જેટલું અને હાઇડ્રોજન 4.5 જેટલું અધિશોષણ પામે છે. બરાબર. તો અહીંયા જુઓ, ચારકોલ ઉપર અધિશોષણની માત્રા ત્રણેય વાયુની જુદી જુદી છે. એસટીપી કન્ડિશન ઉપર આ માત્રા લીધેલી છે. એનું કારણ છે ક્રાંતિક તાપમાન. તો જુઓ, જેમ ક્રાંતિક તાપમાન ઊંચું એમ પ્રવાહીકરણ ઝડપી અને અધિશોષણની માત્રા પણ ઝડપી. અહીંયા દેખાય છે ને, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન કેટલું આપેલું છે, 430. એ જ રીતે મિથેનનું કેટલું આપેલું છે, 190, અને હાઇડ્રોજનનું કેટલું આપેલું છે, 43 કેલ્વિન. તો જેમ જેમ ક્રાંતિક તાપમાન ઘટતું જાય છે એમ એમની અધિશોષણની માત્રા પણ ઘટતી જાય છે. એના આધારે એમસીક્યુ પણ પૂછાય છે. આપણે એમસીક્યુ હમણાં જ સોલ્વ કર્યો, એ તમે જોયો મિત્રો. બરાબર. ક્રાંતિક તાપમાન કોને કહે છે તેની વ્યાખ્યા છે, જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે એને ક્રાંતિક તાપમાન કહેવાય. એનાથી ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું નથી. જેમ કે અહીંયા ફરીથી પાછી એક ચોક્કસ વેલ્યુ આપેલી છે, H2N2CO ની માત્રા, અધિશોષણની માત્રા વધે છે જેમ જેમ ક્રાંતિક તાપમાન વધે છે એમ. જો આપણે જે પેલા વાયુઓ લીધા હતા ને એમાં આપણે ચડતો ક્રમ પણ બતાડ્યો હતો. મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, પણ આ મૂલ્યો જોઈ લો. SO2નું 430 તાપમાન છે. એ જ રીતે CH4 જે છે, H2 જે છે, તો જેમ જેમ ક્રાંતિક તાપમાનની વેલ્યુ ઊંચી થતી જાય છે એમ અધિશોષણની માત્રા શું થતી જાય છે, વધતી જાય છે. તો ભૌતિક અધિશોષણ એ તમને કીધું એ ક્રાંતિક તાપમાનના સ્વભાવ પર આધાર રાખશે, અધિશોષિતના ક્રાંતિક તાપમાનના સ્વભાવ પર આધાર રાખશે. જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે એ અધિશોષિત અને અધિશોષક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એટલે કે રિએક્ટિવિટી ઓફ એબ્સોર્બન ચલે છે એમાઉન્ટ ઓફ એબ્સોર્બન, મતલબ રાસાયણિક સક્રિયતા ઉપર આધાર રાખશે. તો બીજું છે નેચર ઓફ એબ્સોર્બન, મતલબ ડિપેન્ડ અપોન નેચર, એટલે બંને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખશે. ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને શું મિત્રો અહીંયા હું બતાડે છે, અહીંયા બંને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખશે. થોડુંક આપણે રિવર્સ કરીએ. જુઓ, એમાં એવું બતાવે છે કે નેચર ઓફ એબ્સોર્બેન્ટ, મતલબ કે બંને જણા, એટલે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ એ બંને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. પણ ધ્યાન રાખજો, સ્વભાવ કયો? તો ભૌતિક અધિશોષણ માટે ક્રાંતિક તાપમાન, જ્યારે રાસાયણિક અધિશોષણ માટે આપણે રાસાયણિક બંધનો પ્રકાર, એના ઉપર આપણે એવી ચર્ચા કરીશું. બરાબર. હવે ત્રીજું જોઈએ. તો ત્રીજો જે એનો ગુણધર્મ છે એ આપણે પરિવર્તનીયતા, મતલબ પ્રતિવર્તી. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી. તો જો પહેલાં અહીંયા કોઈ પણ સોલિડ વત્તા ગેસ ગિવ્સ ગેસ ઓન લિક્વિડ, મતલબ અધિશોષણ પામ્યું વાયુ જે છે એ ઘન ઉપર, અને અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે નિપજમાં હીટ બતાડી છે. તો એમ કહે છે કે જ્યારે અધિશોષણ થાય છે સપાટી ઉપર, જ્યારે કણો આવે ત્યારે, અને કણો દૂર થઈ જાય એને આપણે શું કહીએ છીએ, અપશોષણ કહીએ છીએ. બરાબર. તો અધિશોષણ અને અપશોષણ બંને વિરુદ્ધ પરિબળો છે. તો અહીંયા કને હવે જુઓ, કાળા કલરના અધિશોષક ઉપર આ લીલા કલરના વાયુનું અધિશોષણ થાય છે એવું બતાડે છે. એટલે કે એ અધિશોષિત છે, અને કાળું જે બતાવ્યું છે એ અધિશોષક છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી વત્તા હીટ કરીને અહીંયા કને બતાવ્યું છે. જેમ કે N2 વત્તા ચારકોલ, એટલે કે
ચારકોલનું જ્યારે દબાણ વધારીએ ત્યારે અધિશોષણની માત્રા વધે છે નીચા તાપમાને અને ઊંચા દબાણે, એટલે સંતુલન જમણી બાજુ ખસે છે લ સેટરના સિદ્ધાંત મુજબ. એટલે બતાડે છે કે નીચા દબાણે નીચા તાપમાને ઊંચા દબાણે અધિશોષણની માત્રા વધે છે. પણ એનાથી ઊંધું તમે જો દબાણ નીચું રાખો અને તાપમાન ઊંચું રાખો તો જે સંતુલન છે જમણી બાજુ ખસે છે, પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે. એટલે ભૌતિક અધિશોષણ આ ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે ભૌતિક અધિશોષણ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે જે તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે. જેમ કે નીચા તાપમાને અધિશોષણની માત્રા વધારે હોય, જેમ કે જુઓ 195 તાપમાન છે તો અધિશોષણનું કદ કેટલું બતાવ્યું છે? 45. જ્યારે 273 કેટલું બતાવ્યું છે? 10. તો નીચા તાપમાને અધિશોષણની માત્રા વધારે હોય એટલે ભૌતિક અધિશોષણ માટે તાપમાન નીચું રાખવું અને દબાણ ઊંચું હોવું વધારે હિતાવહ છે. બરાબર. એવી જ રીતે હવે આ લોકો વાત કરશે રાસાયણિક અધિશોષણની. બરાબર. ભૌતિક અધિશોષણ એ પ્રતિવર્તી છે એવું ફરીથી પાછું આપણે કહી દઈએ. રાસાયણિક અધિશોષણ મિત્રો અપ્રતિવર્તી છે, કારણ કે એમાં શું થાય છે? અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બનાવે છે. જેમ કે જો અહીંયા કાર્બન અધિશોષક છે અને ઓક્સિજન અધિશોષિત છે, એમની વચ્ચે જ્યારે તાપમાન ઊંચું થાય છે ત્યારે રાસાયણિક બંધ બને છે. જેમ કે O2 વત્તા કાર્બન, એટલે શરૂઆતમાં તો બંને અધિશોષણ પામશે, O2 / કાર્બન મતલબ અધિશોષણ પામેલું બતાવ્યું છે. પણ જેમ તાપમાન ઊંચું જશે એમ બંને વચ્ચે રાસાયણિક બંધ રચાશે અને એમાંથી પ્રક્રિયા થઈને CO અથવા તો CO2 બની શકે છે. બરાબર. પછી તમે તાપમાન નીચું લાવો તો પાછું કાંઈ O2 ને કાર્બન અલગ થતા નથી. એટલે કે જે રાસાયણિક અધિશોષણ છે એ કેવું છે? અપ્રતિવર્તી છે. તો પ્રતિવર્તીયતાની વાત કરીએ તો ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી અને રાસાયણિક અધિશોષણ કેવું છે? અપ્રતિવર્તી. હવે ચોથી વાત જે છે એ આપણે અધિશોષણ એન્થાલ્પીની વાત કરીશું. તો એ પણ આપણે સીધું મૂલ્ય જ યાદ રાખવાનું છે. ભૌતિક અધિશોષણ એન્થાલ્પી નીચી હોય છે અને રાસાયણિક અધિશોષણ એન્થાલ્પી ઊંચી હોય છે. ભૌતિક કેમ નીચી? કારણ કે વાન ડર વાલ્સ બળ એ નબળું છે, વીક વાન ડર વાલ્સ ફોર્સના કારણે રચાય છે. અને એન્થાલ્પી કેટલી હોય છે? 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર. આ તો ચોપડીની લીટીઓમાં તમને આપેલું છે એટલે હું એનિમેશનથી બતાવું છું, બાકી તમે સીધું જ કહી શકો છો. અને અધિશોષણની પ્રક્રિયા એક્ઝોથર્મિક મતલબ કેવી છે? ઉષ્માક્ષેપક છે, પણ તમે જાણો છો. રાસાયણિક અધિશોષણમાં ફરીથી એની વાત, અહીંયા કને રાસાયણિક બંધ રચાય છે એટલે અધિશોષણ એન્થાલ્પી પણ કેવી જરૂરી બનશે? વધુ જરૂરી બનશે. મોર હીટ એવોલ્વેડ મતલબ વધારે ઉર્જા જે છે એ મુક્ત થશે, કારણ કે બંધ પણ વધુ પ્રબળતાથી બને છે. તો 20 થી 40 અને રાસાયણિક એન્થાલ્પીનું મૂલ્ય છે 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ. તો એની જે વાત મારે કરવાની છે, તમારી પરીક્ષા માટે તો પેલો કોઠો તમને જે સમજાવ્યો બોર્ડ ઉપર એ જ યાદ રાખવાનો જ મિત્રો. હવે સક્રિયકરણ ઉર્જાની વાત કરીશું આપણે. તમને મેં કીધું સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો મિનિમમ એનર્જી મતલબ પ્રક્રિયકને નિપજમાં રૂપાંતરિત કરવા માટે જે જરૂરી ન્યૂનતમ ઉર્જા હોય એને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહેવાય. ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થાય છે અને નબળા વાન ડર વાલ્સ બળથી થાય છે, એટલે એમાં ખાસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી, અથવા તો કેવી નીચી સક્રિયકરણ ઉર્જા જરૂરી બને છે. બરાબર. તો અહીંયા કને સક્રિયકરણ ઉર્જા ચોકડી મારીને બતાવે છે, એટલે કેવી જોઈએ છે? જોઈતી નથી મતલબ એકદમ કેવી જોઈએ છે? નીચી જોઈએ છે. જેમ કે હાઇડ્રોજનનું અધિશોષણ પ્લેટિનમ ઉપર થાય ત્યારે ઊંચા તાપમાનની જરૂર પડે છે. નીચા તાપમાને તો બંને વચ્ચે વાન ડર વાલ્સ બંધ બને, પ્લેટિનમ અને હાઇડ્રોજન વચ્ચે, પણ ઊંચા તાપમાને રાસાયણિક બંધ બને છે. તો એનું એક ઉદાહરણ આપ્યું છે. તો નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય અને ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ થાય, એટલે સક્રિયકરણ ઉર્જા રાસાયણિક અધિશોષણમાં વધુ જોઈએ. એવું જ ઉદાહરણ નિકલ ઉપર હાઇડ્રોજનના અધિશોષણનું આપ્યું છે કે શરૂઆતમાં વાન ડર વાલ્સ બંધ બને છે હાઇડ્રોજન અને નિકલ વચ્ચે, અને પછી રાસાયણિક બંધ ઊંચા તાપમાને બને છે. બરાબર. તો એની જ વાત છે કે ભાઈ સક્રિયકરણ ઉર્જા જે છે એ તાપમાન સાથે વધે છે અને રાસાયણિક બંધ બનવા માટે ઊંચું તાપમાન જોઈએ, એટલે રાસાયણિક બંધમાં ઊંચી સક્રિયકરણ ઉર્જા
રાસાયણિક અધિશોષણમાં, જ્યારે ભૌતિક અધિશોષણમાં નીચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. જો આ તફાવત આપ્યો છે કે એક્ટિવેશન એનર્જી વેરી લેસ, મતલબ ભૌતિક અધિશોષણમાં ખૂબ ઓછી અને રાસાયણિક અધિશોષણમાં કેવી જોઈએ છે, ખૂબ વધારે જોઈએ છે. હવે છઠ્ઠી લાક્ષણિકતા આપણે જોઈએ, લેયર્સ ઓફ એડસોર્બન. એ પણ તમને કીધું ભૌતિક અધિશોષણમાં બહુ આણ્વીય સ્તર રચાય, જ્યારે રાસાયણિક અધિશોષણમાં એક આણ્વીય સ્તર રચાય છે. તો જો અહીંયા કને પણ જેમ જેમ તમે દબાણ વધારો એમ વધારે સ્તરો અહીંયા કને રચાતા જશે અધિશોષિતના. મલ્ટીમોલિક્યુલ લેયર અહીંયા કને એમ કહે છે કે રચાય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં એક આણ્વીય સ્તર જ રચાશે, કારણ કે અહીંયા કને રાસાયણિક બંધ બને છે અધિશોષિત અને અધિશોષક વચ્ચે. બરાબર, એટલે રાસાયણિક બંધ તમને ખબર છે ચોક્કસ તત્વયોગ મિતિ પ્રમાણે બને, ગમે તેમ બનતો નથી. એટલે સ્તર પણ કેવું હશે, એક આણ્વીય હશે, યુનિમોલિક્યુલર લેયર. એટલે એ તો સીધી જ વાત છે. તમારે તો સીધું એવું જ યાદ રાખવાનું છે કે ભૌતિક અધિશોષણમાં બહુઆણ્વીય સ્તર, જ્યારે રાસાયણિક અધિશોષણમાં એક આણ્વીય સ્તર રચાય છે. એવું છેલ્લું અને સાતમું આપણે જોઈશું, સરફેસ એરિયા ઓફ એબ્સોર્બન, મતલબ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. તો બંને માટે ભૌતિક હોય અધિશોષણ કે રાસાયણિક અધિશોષણ, તમારે એવું યાદ રાખવાનું સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે એમ અધિશોષણની માત્રા વધારે. ફરીથી, સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે એમ અધિશોષણની માત્રા કેવી હોય છે, વધારે હોય છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપી દઉં. તમારા ફ્રીજની અંદર જો વાસ આવતી હોય ઘરે, તો તમે અંદર કોલસો મૂકો તો વાસ આવતી બંધ થઈ જાય. પણ જો તમે કોલસાનો ભૂકો કરીને મૂકો તો વાસ જે છે, જે સ્મેલ આવે છે, વાયુ ઝડપથી અધિશોષણ પામશે. તો ભૂકો કરેલો કોલસો હશે તો સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ જશે, વધી જશે. તો બંને પ્રકારના અધિશોષણ એ સપાટીના ક્ષેત્રફળ ઉપર મિત્રો આધાર રાખશે. એટલે અહીંયા લખેલું છે એબ્સોર્બન, અધિશોષણ ચલે છે સરફેસ એરિયા ઓફ એબ્સોર્બન, મતલબ અધિશોષણની માત્રા એ અધિશોષકની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો આટલું બરાબર ખાસ તૈયાર કરી નાખજો તમે.